રાજકોટ દૂરદર્શનનો કાર્યક્રમમાં મને સંજયભાઈએ ફોન કર્યો. મને કે ગુણવંત તારે આ કાર્યક્રમમાં આવવાનું છે. મેં કીધું વાંધો નહીં, એમાં શું? મને કે પુરસ્કાર શું લઈશ? મેં કીધું રાજકોટ દૂરદર્શન ભલામણ યાદ કરે અને એક પરિવાર તરીકે મારે ભલામણ કાંઈ ન જોઈ. મને કે નહીં, સરકારી છે, લેવું જ પડે. તો મેં વળી વિવેક કર્યો. મેં કીધું તમે ધાયરા હોય થી 500 ઓછા દેજો. મને કે આવતો રે ને 500 જ ધાયરા હતા. મને પરસેવો વળી ગયો. પણ સુખદેવભાઈએ બહુ સારી વાત કરી. એક ગામડાની વાતું લઈને જ્યારે તમારી સામે રજૂ થાય, કેમ કે આ વાતું આપણા રાજકોટ વાળા હવે સાંભળેલી ન હોય ને એટલે વધારે મજા આવે હો. કેમ કે જાદા બાપાનું એવડું મોટું નામ, અને આજે એની એક પણ આઈટમ કર્યા વિના એને જે ભલામણા આજે દેશ વિદેશોમાં નામ કર્યું, અને એની આજે ધુરંધર સાથે મારે પ્રોગ્રામ કરવો ને એ મારા માટે ભાગ્યની વાત છે. પણ કલાકાર તરીકે તોય સલાહ આપીશ કે જે માણસ દાંત નો કાઢે એનો ભરોસો ન કરવો, એને વેવાય ન કરવો. દીકરી દેવી નહીં, લેવી નહીં. જે માણસ દાંત નો કાઢે એનો ભરોસો ન કરવો, પાછો બહુ દાંત કાઢે એનો ન કરવો. મારી તમને સલાહ છે, કોઈની સલાહ માનવી નહીં. સલાહ ઘણા દેતા હોય, પણ કાર્યક્રમની શરૂઆત ધ્રુવ ભટ્ટના શબ્દોથી કરું કે ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે, તો આપણે તો કહી દઈએ દરિયાથી મોજ અને ઉપરથી કુદરત કેમ છે. ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી પૂછે કે કેમ છે. ભલા માણા આનંદમાં રહેવું ને એ મોટી વાત છે હો. કેમ કે હસાવવા ને આમાં તમારી અંદર હાસ્ય હોય ને તો જ બાયણે નીકળે. બાકી ગલગલિયા કરો ને તોય દાંત નો કાઢો. કેમ કે 5 વસ્તુ છે ને અંદરથી આવે. લખી લેજો: ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુમડાની રૂજ ને ટાઢિયા તાવની ટાઈટ. આ 5 વસ્તુ અંદરથી આવે. ચિત્તની શાંતિ, અંદર શાંતિ હોય ને તો બાયણે શાંતિ લાગે, નકર બાયણે વાવાઝોડા હોય એવું લાગે. ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતામાં તમે જેટલા દાંત કાઢો છો એના મન પ્રસન્ન છે ને એટલે તમે દાંત કાઢી શકો. પછી દિલની દાતારી, અંદરથી કોકને દેવાની ઈચ્છા થાય ને તો દઈ શકો, બાકી 1 કરોડ રૂપિયા હોય તો ન દેવાય. ચોથી વાત ગુમડાની રૂજ. આપણે એમ કંઈક ડોક્ટર પાસે જઈને ડોક્ટર પાટાપિંડી કરે એટલે હાજા થાય, ખોટી વાત. તો ભલા માણા ડાયાબિટીસ વાળાને કેમ રૂજ ન આવતી? રૂજ અંદરથી આવે ને ટાઢિયા તાવની ટાઈટ. આ બધી વસ્તુ અંદરથી આવે. અને ઈ સમયમાં ભલા માણા હસી લેવું. 9 રસમાંથી સર્વશ્રેષ્ઠ રસ હાસ્ય રસ છે. અને 142 જ્ઞાતિમાંથી મળ્યો. 142 જ્ઞાતિના તમારે એક આયરે દર્શન કરવા હોય તો જુનાગઢના મેળામાં જાવ. હમણાં હું ગયો તો મને ધીરુ કાકા ચડાવી, નાગા બાવાના દર્શન કરજે, આશીર્વાદ મળે ને તો બેડો પાર થઈ જઈશ ને મોટો કલાકાર થઈ જઈશ. મેં કીધું વાંધો નહીં. હું તો દામાકુંડમાં નાયો, નાઈને નાગા બાવાને પગે લાગ્યો. મેં કીધું બાપુ આશીર્વાદ દ્યો, મોટો કલાકાર થઈ જાવ. મન કે રડતો થા. મેં કીધું બાપુ આશીર્વાદ દ્યો. મન કે હું નાવા ગયો તો કપડા કોક ચોરી ગયું છે. મને મિત્રો વાત હાસ્યની છે. આ તમે મેં દાંત કાઢવામાં કાઢી નાખી, પણ આપણા દેશની ઈ તાકાત છે કે તમારા ને મારા કપડા ચોરાઈ જાય ને તો આ દેશ એને સંતનું બિરુદ આપી દે. ઈ ભારત દેશ છે ભલા માણસ આપણો. અને એટલે આગળ કહું, ફાટેલા ખિસ્સાની આડમાં રાખી છે છલકાતી મલકાતી મોજ. એકલો હું હોઉં તોય મેળામાં હોઉં છું એવું લાગ્યા કરે છે મને રોજ. આવડી પટારીમાં તાળું વસાય નહીં, મારો ખજાનો હેમખેમ છે. ઓચિંતા કોઈ મને રસ્તે મળે ને પછી હળવેથી એમ છે, તો આપણે તો કહી દઈએ દરિયાથી મોજ અને ઉપરથી કુદરતની રેમ છે. ભલા માણસ આ વસ્તુ છે ને એ અંદરથી જેટલી મોજ નીકળે ને, બાકી આપણી ગુજરાતી પ્રજા સિંધી પાસેથી માલ લે, મારવાડીને વેચે, વચ્ચે નફો કાઢે એ ગુજરાતી. હા, વિશ્વનો કોઈ એવો દેશ નથી ભલા માણસ. ગામના ખર્ચે હું 4 દેશ ફરી આવ્યો. ગામના ખર્ચે જ ને. ભાઈ વાત કરી ને ઇંગ્લિશની, હું 9 નપાસ છું બોલો.
ઇંગ્લિશ મને નથી આવડતું તો યા યા કરીને કરી જાવ, કોકની વાહે હલવાય થમે વાળો હલવાય, આપણે શું? કેમ કે આપણે આવડતું જ નથી એને ભલા માણસ શું ચિંતા. પણ લંડનના હિથ્રો એરપોર્ટની બાયણે બૂટ પાલિશ કરવાના મશીન છે, કોક દી જાજો તમારે ખર્ચે. ખર્ચો થોડો હું દઉં યાર. હવે બૂટ પાલિશ કરવાના મશીન કેવા ખબર, તમે આમ પગ નાખો ને એટલે પાલિશ થઈ જાય, પગ બાયણે કાઢી લેવાનો, પછી બીજો પગ નાખો પાલિશ થઈ જાય. એમાં એક આપણા ગુજરાતી ગયા રાજકોટના જ, એને મશીનમાં પગ નાખ્યો, પાલિશ થઈ ગયો એટલે મશીનમાંથી પગ બાયણે કાઢીને બીજો પગ બીજા મશીનમાં નાખ્યો, મફત પાલિશ કરાવી નીકળી ગયા. અને ભૂરિયો આવ્યો, ભૂરિયા પગ નાખ્યો, પેલા પગે જ પકડી લીધો, નાક 5 પાઉન્ડ. માણા આનાથી મોટા મોટો ગુલામીનો બદલો એકય હોય જ ન શકે. એના દેશમાં જઈને મફત પાલિશ કરાવી આવી. એટલે હવે અહીંયા આપણા ગુજરાતીઓ એવા 12 મકાન લઈને ભૂરિયા ભાડે રાખ્યા. બોલો, લંડનના હિથ્રો એરપોર્ટમાં એક જણો ખારીસિંગ દારિયા વેચતો. બોલો, એક ગુજરાતી જઈને કે અહીંયા ખારીસિંગ દારિયા વેચાય. એ કે ભાઈ તમે ગુજરાતી હો ને, આ એડ્રેસ કયો ને. ગુજરાતી ગોટવા હતું થઈને ખારીસિંગ દારિયા કરતો હતો. આ આપણી ગુજરાતીઓની બુદ્ધિ છે ભલા માણસ. અને પહેલી વાર હું સિંગાપુર ગયેલો, હકીકતે મને હિન્દી હરખું નથી આવડતું, કેમ કે હિન્દી મીઠી ભાષા બહુ, એમાં માનાર્થ શબ્દ બહુ આવે, આઈએ ને બેઠીએ ને પધારીએ, તો આપણે તુકારો વધારે ને. પહેલી વાર હું ગયેલો ને તો અમને કડક સૂચના આપેલી, તમે વર્ક પરમિટમાં નથી, વિઝિટ વિઝામાં છો. એટલે વિઝિટ વિઝામાં તમારે ફરવાનું ન કહી શકી, કેમ કે 2 દિવસમાં પાછું આવવાનું હતું, કઈક બીજું બહાનું આપજો. હવે મેં મુંબઈ એરપોર્ટમાં ઓલો સરદારજી હતો, અહીંયા મારા વિઝા જોયા, મારો પાસપોર્ટ જોઈને મને કહે સિંગાપુર ક્યું જા રહે હો. મેં કીધું પ્રસંગ હે પ્રસંગ. ઈ ગોઠે ચડી ગયો એમ. મને કે કિસકા પ્રસંગ હે? મેં કીધું ખોરા ભરત હે. અને ગોઠે ચડ્યો, કેમ કે ઈ તો આપણા ગુજરાતીમાં જ આવે. મને કે ખોરા ભરત में क्या माताजी तेड़ना पड़ता है, घोड़ा खूंदना पड़ता है. અને ગોટે ચડ્યો. ઈ કે જવા દો, આ નહીં ટકે સિંગાપુરમાં. એમ આ ઘોડા ખૂંદવાની વાત આવી એટલે કહી દો, હાચા ભૂવા હોય ની માફ કરે, ખોટા નીકળી પડ્યા હે. અને એમાં દશામાનું વ્રત આવે, માફ કરજો બેનો. હાંજે આરતી વાગે ને તા તો હો, પણ શું છે પાછો રહોડામાં બેઠા બેઠી એને કયો પગે લાગે, એને ઓલા બેન ને પૂછ્યું કે આ ધૂણે હે બેન કોને પગે લાગવાની કહે છે? ઈ કે એના વરને કહે. ઓલો ઓસરીને કોઈ રામ બીડી પીતો એમ. મેં કીધેલા તારી ઘરવાળી દશામાં આવ્યા, પગે લાગી લે ને. બીડી પીતો ખોટી ની. અરે મેં કીધું ખોટી હોય સાચી હોય, ભલા માણસ પગે લાગી લે ને એટલે વાત પતે. એ બીડી ઠારીને ગયો અંદર જઈ, રહોડામાં ઓલી ધૂણતી હતી, અહીંયા પગે લાગ્યો. ધૂણતી આમ પગે લાગી ને કે માગી લે. ઓલો કેડા છૂટાછેડા દે. આ 20 વર્ષથી તે મને ગોટે ચડાવી દીધો હે. મારો એક ભાઈબંધ છે, કોકને 7 કોટના દીકરા હોય, કોકને દીકરી હોય. મારે ભાઈબંધ છે ભાવલો, કાંઈ ધંધો ન જડ્યો, ચાલુ કર્યું. બોલો, પણ હોન્ડામાં આઈલો જતો કોક એમ કે જય માતાજી, જતો હું પણ તારા આગળ કોઈક દાણા જોવા આવે ને તું ધૂણ તો બરોબર છે, પણ ધૂણવા જ મંડે એમાં ભૂત ને પીપડા મળી ગયે. 2 જણા આવ્યા કે માતાજી લટ છોડો. ભાવેશભાઈ કે દાણા જોવરાવા. તા તો આ કે શું પ્રશ્ન છે? ઓલા કે માતાજી લઈ આવ્યા. બોલો, આ ધૂણતો કે કેટલાની મોટર છે? આ માતાજી કે 1.5ની હે, 1.5ની 2.5ની નાખ. બીજે માળે નો ચડાવું તો માનજે કે હું માં નહોતી. હવે આમ હોય ભલા કેવી રીતે? બોલો, એક જણા લગ્ન હતા ને એક જણો ધૂણવા માંડ્યો. તમે કીધું આ બાજુમાં આટલો બધો
ધૂણે છે. મેં કીધું કોણ છે? કે વરાજાનો બાપો છું ઈ કે. તો હું વળી ત્યાં લઈ ગયો. મેં કીધું ભાઈ તમારા બાપા ગુજરી ગયા ને આને ખોરી આવ્યા. ત્યાં તો ઓલો વરાજો બિચારો ઢીલો પડી ગયો. કે હું હુકમ કરો. ઈ કે મારે મોહનથાળ ખાવો, મોહનથાળ. એક થાળી એક મોહનથાળ ખાઈ ગયો. બોલો પછી બેહી ગયો. મારી બાજુમાં તો મેં કીધું આપતી લીધી થાળી. આવા આ આપણી પ્રજા ભલા માણસ. ગુજરાતી જેવી પ્રજા ક્યાંય નથી. એટલે સાયરામ દવેના શબ્દો યાદ કરાવું. હું કહું છું હા હટીને ગઝલ ગુજરાતની, આ કવિતા આરસી અણનમ અસલ ગુજરાતની, અને વિશ્વના સૌ દેશને ખુંદો ફરી લ્યો રાજ સગડા, ક્યાંય મળશે નહીં આ ઝાંખી કે નકલ ગુજરાતની. ગુજરાતની ભલા માણસ ક્યાંય નકલ ન મળે. કેમ કે અખંડ ભારતનું સપનું ગાંધીજીનું જ્યારે હતું, ભારતને આઝાદી મળી અને ગાંધીજીનું અખંડ ભારતનું સપનું, વિચાર તો કરો. આપણા રાષ્ટ્રપિતા કેવા બુદ્ધિશાળી, એને ભારતને આઝાદી મળી, રાષ્ટ્રપિતા થયા, છતાંય એને દિલ્હીમાં રાજધાની રાખી. બાકી અહીંયા કુવાડવા ન રાખી શકે. એના દિલ્હી રાખી કારણ એ બુદ્ધિશાળી હતા. એને ખબર હતી કે ડખો જેમ છેટો હોય એમ હારો. મારા ગુજરાતને કઈ ન થવું જોઈએ. કેમ કે વાણિયા હતા ભલા, વાણિયા ભગવાનના વાણિયા. ઈ કુવામાં પડે પેલા નાઈ લે, પછી એમ કે બચાવો બચાવો. આ બુદ્ધિ એની. ચારીક વાર તમે જુઓ ને જૈનોનું, તમે જૈનનો બોર્ડ સાંભળો, જૈન ભેડ એટલે અહીંયા ગળદી. હમણાં તો જૈન મારુતિ આવી. લહણ ડુંગળી ખાઈને બેહો તો બંધ પડી જાય લે. એવી બોલા ગુજરાતી ગુજરાતી. મેં વચ્ચે હિન્દી ભાષાની વાત કરી, હું બહુ ગોટે ચડી જતો. મને આ લોકો બે પેલા મુંબઈ લઈ જતા, હવે હું સપનામાં અમદાવાદ થી પાછો વળી જતો. આપણે એમ થાય ભૂલા પડીએ તો આપણે તો ગોટે ચડી જાય ને. તો પહેલી વાર હું ગયો ને, મને એક જણા ચડાવ્યો તો મને કે દેખાવ કરજે. મેં કીધું ખર્ચો નહીં થાય ને એવો કરીશ. મને કે ખર્ચા બરચા નહીં, રસ્તાના જાણકાર છો ને એવો દેખાવ કરવો. એટલે ટેક્સી વાળા ખોટા મીટર ન ચડાવે. મેં વાંધો નહીં, એમાં શું, કલાકાર એટલે દેખાવ તો આવડે. અમારે બોરીવલી થી પારલા જવું તું. હવે ટેક્સી ડ્રાઈવર એટલો ઈમાનદાર હતો ને, મૂંગા બેઠા હોત ને વણાક લે લેના. ઈ દોહરા સાહેબ હિન્દી ફેંકી, ડ્રાઈવર દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયો. તો એને હિન્દીમાં ખીજાણો, તુમ ઇતના દાંત ક્यों काटते हो, हमको मूर्ख समझ रखा है. मन के मूंगा मरो, माणावदर नो सौ. આપણો જ હતો. અમે બે ચાર મિત્રો મુંબઈ ગયા ને ભાઈ, અને આ લોકોને ભૂખ લાગી. મારા બે ચાર મિત્રો એવી ભૂખ લાગી ને ખારી સિંગ કે ખાઈ. દુકાને દુકાને ખારી સિંગ હે खारी सिंग. दुकानदार के क्या चाहिए? बकरी के लींडी जैसी गोड़ गोड़ आती है ना. બકરીના લીંડીઓના દાખલા અહીંયા મુંબઈમાં દીધા. બોલો ભરના ફાડી આવે. પાછું મદ્રાસમાં તો હિન્દી ભાષા ન હાલે. કા અંડ કંડ મંડ એવું, અને કા ઇંગ્લિશ, બે જ ભાષા. હવે આપણે હિન્દી એક તો માંડ માંડ જભા પલરી જાય ત્યાં આવડે. તોય અમે જમવા બેઠા ને, મારે ડુંગળી ખાવી હતી, ડુંગળી. મેં વેઇટરને કીધું ઓય કમોન, આવ્યો. મેં કીધું મેં હિન્દીમાં કીધું પ્યાજ ચાહીએ પ્યાજ. હજડબમ ઉભો રહ્યો. મેં કીધું પ્યાજ ચાહીએ પ્યાજ. મને કે હજડબમ ઉભો રહ્યો ને હું ખીજાઈ ગયો. પ્યાજ. મને કે ડુંગળી કયો ને. એ આપણો. અને હું પહેલી વાર બલુંગમાં બેઠેલો, પરદેશ ગયો ને પહેલી વાર. હો, તમે તો બધા સુખી પરિવારના છો ભલા માણસ. અવારનવાર આવીશો. એર ઇન્ડિયામાં ન જવું. 60 વર્ષની એર હોસ્ટેસ. બોલો, કિંગફિશર માંથી ધડોય નથી લેતા. હા, પણ એ કેવું કામ કરતી હોય. હું તો પહેલી પર પ્લેનમાં બેઠો ને તો મારા દાંત કાઢ્યા. મેં કીધું ઓળખે છે મનકી, એનો ધંધો જ દાંત કાઢવાનો છે. ડાયો થામા. તો મારી બાજુમાં એક જુનાગઢના ભાઈ હતા, એમ ને. તો તમે જેટલા પ્લેનમાં બેઠા છે એ વાંધો નહીં. વચ્ચે એક વાત કહી દઉં, જેટલા ન બેઠા હોય ને એટલા જાજો. પૈસા ન હોય તો કરજો કરજો, પણ જાજો. એકલા નહીં, બે પતિ પત્ની. પછી ઓલી એર હોસ્ટેસ દાંત કાઢીને નાસ્તો દેવાય ને ઘરવાળીને ઠો હમરાય. જો આને પ્રેમ.
આમ નાસ્તો આપો તો અમે ઘરે ટકીએ. પતિ પત્ની હકીકત બાજુમાં બેઠા હોય ને દાંત કાઢે ને પતિ તા કોણી મારે હું ઠી ઠી કરો લે દાંત કાઢવા દે ભલા માણા. બહુ બહુ અઘરું. તે ઓલે મારી બાજુમાં એક જુનાગઢના ભાઈ એટલે આમ સ્વીચ દબવે એટલે એર હોસ્ટેસ આવે. હવે એર હોસ્ટેસ